જે પણ લોકો ખેતીવાડી કરતા હોય એમના માટે ખાસ કે આ જે અહીંયા આગળ જે અમે બનાવીએ છીએ ને એ માર્કેટમાં તમે ગ્રામના ભાવમાં આવતું હોય ને 50 ગ્રામ 100 ગ્રામ અને એ 100 ગ્રામની પડીકીનો ભાવ કદાચ 1000 રૂપિયા હોય. કેટલો? 1000 રૂપિયા સુધીનો ભાવ હોય. તમે એ જ વસ્તુ ઘરે ફ્રી ઓફ પણ બનાવી શકો છો. દેશી ગાયનું આવું શીંગડું મળે, બરાબર, મોટું પહોળું અને મોટું હોય તો સારું. એ શીંગડું લેવાનું, એ શીંગડાની અંદર દેશી ગાયનું તાજું ગોબર લેવાનું, એનું જે છાણ હોય ને તાજું એ આની અંદર ઠોસીને ભરી દેવાનું, બરાબર. કમ્પ્લીટલી દબાઈ, અંદર જરા એર ના રહેવી જોઈએ, ખ્યાલ આવે? પૂરેપૂરું એને પેક કરી દેવાનું. અને આ જે પેક થયેલું છે મોઢિયા સુધી, અને એને પછી એવી જમીનમાં રાખો કે જો વધારે પડતા ઝાડના મૂળ ના આવતા હોય. ખ્યાલ આવ્યો? આપણા ધારો કે અહીંયા આગળ ઊભા છે તો આ જગ્યાએ ઝાડનું મૂળ ના આવે. ત્યાં આગળ 1 થી 1.5 ફૂટ જેટલો ખાડો ગોદી અને આમ ઊંધું રાખી દેવાનું. અને ક્યારે રાખવાનું? ચૈત્રથી ચૈત્ર. આપણે લગભગ 2 વાર નવરાત્રિ આવે ને, બરાબર, ચૈત્ર મહિનામાં ને આસો મહિનામાં વચ્ચે કરવું હોય તો બી કરી શકો. પણ એ જે સમયગાળો છે ને એમાં પ્રોસેસ શરૂઆત થવાની અને પ્રોસેસિંગનો ટાઈમ બહુ બેસ્ટ હોય છે. તો તમે આસો મહિનાની નવરાત્રિના સમયગાળા દરમિયાન આને તમે જમીનમાં દાટી દો તો બીજી જે નવરાત્રિ આવે ને એ સમય એના નીકળવાના 6 મહિનાનો સમયગાળો. એ સમયગાળા દરમિયાન આ જે કમ્પોસ્ટ છે ને બેન, આની અંદર સૂક્ષ્મ જીવાણુ કરોડોને પણ અબજોની સંખ્યામાં લાગે છે. દેખાવમાં સિમ્પલ છાણ જેવું જ લાગે છે, પણ આની અંદર જે સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ છે એ તમારી જમીનમાં તમે પછી આને કોઈ બી આવું કે ખાતર છે એની અંદર મિક્સ કરી અને પછી તમે એ, કેમ કે આટલું લઈ અને પછી મૂકવા જશો તો પહોંચી ન વળાય. એટલા માટે આને તમે બીજું ખાતર લો, સાદું તૈયાર થયેલું જ હોવું જોઈએ. કોઈ પણ વર્મી કમ્પોસ્ટ હોય કે આવું સેન્દ્રીય કોઈ પણ ખાતર હોય કે છાણિયું ખાતર તૈયાર થઈ ગયેલું હોય એની અંદર આને મિક્સ કરી, બરાબર, અને એના પછી તમે આખા તમારા ખેતરની અંદર એને પૂંખી લેવાનું, બરાબર. જેમ ખાતર પૂંખવાનો સમય કયો છે? બપોરનો, સવારનો, સાંજનો. કોઈ દિવસ ખાતર બપોરના સમય ના પૂંખાય. એનું કારણ તમને કહું સિમ્પલી, સાંજે અથવા સવારે એટલા માટે કે તમે જો અત્યારે હાલ તડકે નાખીશું ને તો આ તો કૂણો તડકો છે, બાકી તડકાના કારણે પોષક તત્વો મળશે. એટલા માટે સવારે તમે નાખી અને તરત એને પછી પાણી આપો, અથવા તો ભેજ તો હોય જ છે, લગભગ ભેજ હોય તો એને શું છે પલટી મરાવી દેવું, ખેડ કરાવી દેવી જોઈએ. તો સીધું જ જેવું માટીની અંદર એ ખાતર જતું રહેશે તો એના જે સૂક્ષ્મ જીવાણુ છે એ એમનું કામગીરી ચાલુ કરી દેશે અને એના પોષક તત્વો જે છે એને જે એક્ટિવિટી જે કરવાનું હોય એની શરૂઆત કરી દે, બરાબર. અને બપોરના ટાઈમે એના પોષક તત્વો બળવા માંગશે. એટલે સવારે અથવા સાંજે નાખો. એ જ સમયે ભેગા આ ખાતર બી બીજા ખાતરમાં મિક્સ કરીને સવારે અથવા સાંજે એને પૂંખી દેવાનું આખા જ ખેતરમાં, બરાબર. પૂંખી જ્યારે રૂટીનમાં ના આપો તો જ્યારે ત્યારે વાવેતર કરવાનું એ સમય આપો તો બેસ્ટ. પાછળથી તમારે આપવાનું હોય તો જ્યારે ત્યારે પિયત થતું હોય ને એ વખતે પિયત વખતે ડ્રીપથી હોય અથવા તો પિયત નીકથી હોય, જે રીતે હોય એના પહેલાં તમે જે પણ કાપલા હોય તો પૂંખી દો. અને પછી આ સૂક્ષ્મ જીવાણુ જમીનમાં જઈ અને જે પ્રવૃત્તિ ચાલુ કરશે ને સાહેબ, અને રિઝલ્ટ મળશે, બહુ જબરજસ્ત રિઝલ્ટ મળશે આનું, બરાબર. એટલે આ ફ્રી ઓફ છે. આમાં કોઈને કોઈ ચાર્જ લાગે, કોઈ પૈસા થાય? કરી શકો છો ને? તો આ યાદ રાખજો. જે પણ લોકો ખેતીવાડી કરતા હોય ઘેર જઈને પેરેન્ટને કહી શકે છે કે ભાઈ આવું આપણે કરી શકાય છે.